હેલો મિત્રો, નમસ્કાર. હું છું પિંગલ ગોંડલિયા. આપ સૌનું સ્વાગત છે મારુતિ એપ્લિકેશનમાં. અને આજે આપણે મળ્યા છે જ્ઞાનપથમાં, કે જેને આપણે શીખવાનું છે કે પાઠ આયોજન કેવી રીતે કરવું. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવું કેવું હતું કે ભાઈ અમને પાઠ આયોજન શું છે, કેવી રીતે કરાય, એ વિશે માહિતી આપો. તો આજે અમે એક આખો લેક્ચર જે રીતે બનાવ્યો છે કે જેથી કરીને પાઠ આયોજન ખરેખર શું છે અને કેવી રીતે કરવામાં આવે છે એના વિશે માહિતી સંપૂર્ણ રીતે અહીં આપવામાં આવશે. હવે પાઠ આયોજન છે ને વિદ્યાર્થી મિત્રો, એ ખૂબ જરૂરી છે. જે ડિરેડ કરે છે એ વિદ્યાર્થી મિત્રોને, કે જેની અંદર આખા વર્ષનું જે કંઈ છે એ ઇન્ટર્નશીપમાં આ પાઠ આયોજન દ્વારા વ્યક્ત કરવાનું હોય છે, કે આખા વર્ષ દરમિયાન જે કંઈ શીખા છે કેવી રીતે વિદ્યાર્થીઓને સમજાવવું, ભણાવવું, એ આપણા પાઠ આયોજન દ્વારા કરવાનું હોય છે, જે ઇન્ટર્નશીપમાં ખૂબ જરૂરી હોય છે. આના માર્ક્સ આપણે ઉમેરાતા હોય છે ઇન્ટર્નશીપ વર્કમાં. તો એટલે આ બહુ અગત્યની એવો ટોપિક છે કે ભાઈ પાઠ આયોજન, કે પાઠ આયોજન કેવી રીતે કરવામાં આવતું હોય છે, એમાં કઈ રીતે વિષય છે, વિષયાભિમુખ છે, કેવી રીતે કરવા, વગેરે વગેરે. હવે એની માટે તમને કૌશલ્ય, કે જે તમે ભણ્યા હશો કે કૌશલ્ય શું છે, જેમ કે અઘરા પરથી સરળ તરફ લઈ જાય, કઠિનમાંથી સરળ તરફ હોય છે. પછી પૃથ્થકરણ હોય તો બહુ જટિલ હોય, એમાંથી સંકુલ એટલે કે ઓછા તરફ લઈ જાય. તે આ બધા શું છે, આપણા કૌશલ્ય છે. હવે એ એક કૌશલ્ય પસંદ કરી અને એ રીતે પાઠ આયોજન બનાવવામાં આવતું હોય છે. હવે પાઠ આયોજન શું છે એના આજે આપણે વિસ્તારથી વાત કરીએ. તો ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો, અને જે વિદ્યાર્થી મિત્રોને આની જરૂર છે એને સુધી પહોંચાડજો પણ, કે જેથી કરીને આ વિડીયો એ લોકો સુધી પહોંચે અને એનો લાભ લઈ શકે. તો આજે આપણે જોવાનું છે કે પાઠ આયોજન. વધુ વાત ન કરતા આપણે સીધા ટોપિક પર આવે કે પાઠ આયોજન. સૌથી પહેલા તો આપણે પહેલું આવે છે ડિટેલ. તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ નામ છે, શાળાનું નામ છે, ધોરણ છે, વર્ગ છે, વિષય છે અને તારીખ છે. આ માહિતી પ્રાથમિક છે કે જે તમારે ભરવાની હોય છે. હવે એ પછી આવે છે હેતુઓ, જે ખૂબ જરૂરી છે, કે ભાઈ હેતુ, આપણે કોઈ પણ વિષય ભણતા હોય છે એના કોઈક ને કોઈક હેતુ હોય છે. તો આપણે જે પાઠ લેવા જઈ રહ્યા છીએ શાળામાં, કોઈ એક વર્ગમાં, તે પાઠ જે લેવાના છે એનો હેતુ શું છે, તમે શું વિદ્યાર્થીઓને શીખવવાના છો, એ હેતુ છે. તો ભાઈ ત્રણ પ્રકારમાં આપણે જોઈએ હેતુને, ત્રણ પ્રકારમાં આપણે અહીંયા હેતુને દર્શાવ્યો છે. આપણે જોઈએ તો કે ભાઈ જ્ઞાન છે, સમજ છે અને ઉપયોજન છે. તો જ્ઞાન શું છે કે ભાઈ આજે આપણે જે ધોરણ 5માં પાઠ લેવાનો છે, તો એમાં આપણે સ્વાદ વિશે સમજવાનું છે. તો સ્વાદનો અર્થ અને તેના પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરે. જ્ઞાન શું મેળવશે કે ભાઈ સ્વાદ એ શું છે. ધોરણ 5ના વિદ્યાર્થીઓને સ્વાદ એ શું છે અને પ્રકાર શું છે એનું જ્ઞાન એ મેળવશે. સમજ એ સમજશે શું, તો ભાઈ સ્વાદની સમજ મેળવશે, કે સ્વાદ કેટલા છે, કેવા કેવા છે, કેવી રીતે સ્વાદ આપણને અનુભવાય છે, એ શેના સમજ દ્વારા સમજશે. અને ઉપયોજન, કે એનો ઉપયોગ શું છે, તો પછી તે વ્યવહારમાં ઉપયોગ કરશે, કે એને ખબર પડશે કે ભાઈ કેરી છે, ઓહો કેરીનો સ્વાદ તો ગળો હોય, ગળો કઈ રીતે આપણને લાગે તેનો ઉપયોગ કરે. કે એ પેલા પોતે ભણે છે, પેલા જ્ઞાન મેળવે છે, પછી સમજે છે અને પછી તેનો ઉપયોગ કરે છે. આ ત્રણ ઉપયોગ હેતુ છે એ ક્રમ પ્રમાણે આપણે દર્શાવવાના હોય છે. હવે પછી જે કંઈ આવે છે આપણું મેઇન કોર્સન આવે છે. હવે એમાં શું હોય છે કે ભાઈ જો આ માહિતી, આ જે છે ને આપણું સ્ટ્રક્ચર, એ થોડુંક જટિલ છે, કેમ કે એ વિદ્યાર્થીઓને આપણે સમજાવવાનું છે. એટલે આપણે જે તાલીમાર્થી તરીકે વર્ગમાં શું કરવાનો છે એ પણ આપણે આમાં દર્શાવવાનું હોય છે. એટલે કે સૌથી પહેલા આવે શિક્ષકની પ્રવૃત્તિ, પછી આવે વિદ્યાર્થીની પ્રવૃત્તિ અને પછી આવે કાપા કૌશલ્ય. કે ભાઈ આ બધું ક્રમમાં હાલતું હોય. સૌથી પહેલા કાંઈક શિક્ષક પ્રવૃત્તિ કરે, પછી એનું રિએક્શન વિદ્યાર્થીઓ દ્વારા આપે અને પછી તેને કાપા કૌશલ્ય કે બોર્ડમાં લખીને સમજાવવાનું હોય. બીએડમાં આ દરેક વસ્તુની ખૂબ 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 જરૂર છે. બીએડ અથવા તો ડીએલએડમાં તો એ વિષયાભિમુખ છે તો એના માર્ક્સ હોય, કાપા કૌશલ્ય છે તો એના માર્ક્સ હોય, સુદ્રઢીકરણ, તમે વિદ્યાર્થીને શું દ્રઢક આપો છો એના પણ માર્ક્સ હોય ને હોય. તો આ બધી વસ્તુ આપણા માટે ખૂબ જરૂરી છે એક તાલીમાર્થી તરીકે. તો સૌથી પહેલા તો આપણે શિક્ષકની પ્રવૃત્તિ, કે ભાઈ સૌથી પહેલા શિક્ષક વર્ગખંડમાં જઈને શું કરશે, તો શું કરશે કે ભાઈ સૌથી પહેલા તો વિદ્યાર્થી પાસે જ્યારે શિક્ષક ઊભો રહે છે ત્યારે તો પહેલા અભિવાદન કે, ગુડ મોર્નિંગ કે, અથવા તો ગુડ આફ્ટરનૂન કે, કોઈ પણ કે એવું કે. પછી શું કહેવાય, વિદ્યાર્થીનું પાલન કરે, થોડીક સૂચનાઓ આપે કે થોડીક શિસ્ત જાળવવી વગેરે વગેરે સૂચના, તો વિદ્યાર્થી શું કરશે, એનું પાલન કરશે. એ પણ આપણે લખવાનું રહેશે. તમારે આયોજનમાં તમારે નાનામાં નાની વિગત લખવાની રહેશે, નોંધવી પડશે, નકર પછીના માર્ક્સ કપાશે. તો પહેલું શું છે કે તાલીમાર્થી વર્ગમાં આવી વિદ્યાર્થીઓનું અભિવાદન સ્વીકારશે, તેનું સૂચનાઓ આપશે, સૂચનાનું પાલન કરાવશે વિદ્યાર્થીઓ પાસે,
અને કાપા કાર્ય કરશે. તો પછી કાપા કાર્યમાં શું કરશે કે ભાઈ સૌથી પહેલા એ વિષય લખશે, પછી વિષયાંગ લખશે. આ સાથે સાથે વર્ગમાં જઈને સૌથી પહેલા તો કાપા કાર્યમાં શું કરવાનું હોય, સૌથી પહેલા એક સરસ મજાનો સુવિચાર લખવાનો, તારીખ લખવાની, વાર લખવાનું, એક સાઈડ લખવાનો વર્ગ લખવાનો, અને પછી વિષય લખવાનો, અને પછી વિષયાંગ લખવાનો. આ તમારું કાપા કૌશલ્ય છે. કાપા કૌશલ્યનો 5 માર્ક્સ છે, તમને ખ્યાલ હોય તો તમે જે કંઈ ભણાવો છો એ તમારે નોંધતું રહેવાનું છે, એકદમ સારા અક્ષરે બની શકે એટલા. અને કલરિંગ ચોકનો ઉપયોગ કરી શકીએ આપણે, કેમ કે સૌથી વધુ સારું કેમ લાગે એ આપણે કરવાનું હોય છે. તો સૌથી પહેલા હું ફક્ત વિષય જ લખવાનો છે, વિષયાંગ નથી લખવાનું. વિષયાંગ આપણે વિદ્યાર્થીને વિષયાભિમુખ કરાવ્યા પછી લખવાનું રહેશે. હવે આવે છે વિષયાભિમુખ, જે આપણે કરાવવાનું છે. હવે શું કરવાનું છે કે ભાઈ જો સૌથી પહેલા તો શિક્ષક વર્ગમાં અલગ અલગ સ્વાદની ખાવાની વસ્તુઓ લાવશે, આપણે સ્વાદની સમજ આપવાની છે. હવે વિષયાભિમુખ 2-3 પ્રકારે થઈ શકે. વાર્તા કહીને વિષયાભિમુખ થઈ શકે, ગીત ગાઈને વિષયાભિમુખ થઈ શકે, પ્રવૃત્તિ દ્વારા વિષયાભિમુખ થઈ શકે, પ્રશ્નો પૂછીને પણ વિષયાભિમુખ થઈ શકે. તો આમાંથી આપણે શું કરવાનું છે, આપણે આજે પ્રવૃત્તિ દ્વારા વિષયાભિમુખ કરવાનું છે. તો પ્રવૃત્તિ કઈ છે તો ભાઈ સ્વાદ છે. તો સ્વાદ છે એ કઈ રીતે અનુભવાય કે ભાઈ અલગ અલગ વસ્તુ, જેમ કે ગોળ છે, ખાંડ છે, મીઠું છે, લીમડાના પાન છે, લીંબુનો રસ છે, આ બધી અલગ અલગ વસ્તુઓ છે, ખાવાની સામગ્રી છે. હવે શું કરશે શિક્ષક, એ બધું વર્ગમાં લાવશે અને પછી વિદ્યાર્થીઓને એક એક વસ્તુ ચખાડશે. પછી એ વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછશે. તો આ સમય દરમિયાન આને કઈ રીતે લખવાનું કે તમે જોઈ શકો છો, જો શિક્ષક વર્ગમાં અલગ અલગ સ્વાદની ખાવાની વસ્તુઓ લાવશે અને વિદ્યાર્થીને બોલાવી ચખાડશે. હવે વિદ્યાર્થી શું કરશે કે વિદ્યાર્થી સૂચના મુજબ એ વસ્તુ ચાખી અને જવાબ આપશે. આ વિદ્યાર્થી જવાબ આપે એટલે તરત પછી સ્વાદની સમજ એવું આપણે હેડિંગ બોર્ડ ઉપર લખવાનું કે ભાઈ વિદ્યાર્થી એમ કે જેમ કે શિક્ષક એવું પૂછે કે ભાઈ ગોળ સ્વાદમાં કેવો લાગે, વિદ્યાર્થી ગોળ ચાખે અને પછી વિદ્યાર્થી એમ કે ભાઈ ગોળ તો ગળ્યો છે, મીઠું કેવું લાગે તે ખારું છે, લીમડાના પાન તે કડવા છે, એનો જવાબ મેળવશે એટલે એના સ્વાદ આવે છે, એટલે સ્વાદની સમજ એવું આપણે બોર્ડમાં લખવાનું. એટલે આ શું કર્યું કે વિદ્યાર્થીઓ પાસેથી વિષયાભિમુખ કરાવ્યું, આપણે વિષયાંગ એની પાસેથી કઢાવ્યું કે ભાઈ વિષયાંગ કઢાવ્યું. હવે એની સાથે સાથે સુદર્ઢકો આપવાનું વિદ્યાર્થીને ચૂકવાનું નથી, એક તાલીમાર્થી તરીકે કે ભાઈ વિદ્યાર્થીઓ એનો યોગ્ય જવાબ આપે તો ખૂબ સરસ, અતિ સુંદર, સરસ જવાબ આપ્યો, ગુડ, વેરી ગુડ, એવું આપણે કહેતું રહેવાનું છે, જેથી કરીને વિદ્યાર્થીઓને બીજા પ્રશ્નના જવાબ આપવા માટે પ્રેરણા મળે. તો આના પણ માર્ક્સ છે, એટલે આપણે સુદર્ઢકો પણ કરવાના છે અને યોગ્ય જવાબ પણ મેળવવાના છે. કોઈ વિદ્યાર્થીઓને તુચકારો નથી કરવાનો, તેને ખીજાવાનું પણ નથી. જો એ ખોટો જવાબ આપે તો એને ઘડીક ઊભા રાખી બીજા વિદ્યાર્થીને ઊભો કરી એની પાસેથી સાચો જવાબ મેળવવાનો છે અને પછી એ જવાબ એની પાસેથી બોલાવી અને આપણે એને બેસાડવાના છે. વિદ્યાર્થી ખૂબ નાના હશે એટલે થોડીક પ્રશ્ન રહે, પણ આપણે એને ખીજાવા નથી. જો આપણે એવું વર્તન કરશું તો આપણા માર્ક્સ કપાશે, એટલે આપણે એનું સતત ધ્યાન રાખવાનું છે. હવે આ હતું વિષયાભિમુખ. વિષયાભિમુખ થયા બાદ આપણને વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ કે આજે આપણે સ્વાદ વિશે ભણવાના છે. એટલે હવે પછી આપણે હેતુ કથન કે ભાઈ આપણે આજે ખરેખર શું ભણવાના છીએ એ વિદ્યાર્થીઓને સમજાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે રોજ અલગ અલગ સ્વાદનું ભોજન લેતા હોઈએ છીએ, ગળ્યું, ખાટું, તીખું વગેરે વગેરે. તે સ્વાદને આપણે કેવી રીતે આવતો હોય છે તે આજે આપણે જાણવાનું છે કે આપણી જીભમાં સ્વાદ પારખવાનું કામ કેવી રીતે કરતી હોય છે. તો આજે આપણે સ્વાદની સમજ મેળવીશું. આ હતું હેતુકથન, કે આપણો કોન્સેપ્ટ ક્લિયર થાય, વિદ્યાર્થીનો કોન્સેપ્ટ પણ ક્લિયર થાય કે આજે આપણે ખરેખર શું ભણવાનું છે. તે હેતુકથન હતું. આનો પણ માર્ક્સ છે. અને આમાં વિદ્યાર્થીઓ શું કરશે તો વિદ્યાર્થીઓ ફક્ત શ્રવણ કરશે અને આપણે કાપામાં કાંઈ લખવાનું છે નહીં. જો આવતું હોય તો લખવાનું. હવે આવે છે વિષય વસ્તુનું નિરૂપણ, કે તમે જે ટોપિક પસંદ કર્યો છે તમારા પાઠ્યપુસ્તકમાંથી, જે વિદ્યાર્થીને ભણાવવાનું છે એ પાઠ્યપુસ્તક લઈ અને એમાં વિષય વસ્તુનું નિરૂપણ છે તેમાંથી વાંચી અને વિદ્યાર્થીને સમજાવવાનું છે. કે વિદ્યાર્થીઓ અને સમજાવવાનું છે ને સાથે તમારે TLM નો પણ ઉપયોગ કરવાનો છે. TLM નો ઉપયોગ કરવાથી પાઠ બહુ સારો થાય છે. વિદ્યાર્થીઓને જોઈને વધુ શીખી શકે. એટલે તમે આ પણ કરી શકો કે તમે એક કાર્ડબોર્ડ લો, એમાં એક સરસ મજાની થોડીક જીભ દોરો ને એમાં એને પાર્ટ પાડીને કહો કે ભાઈ કયો સ્વાદ ક્યાં ઉમેરાય, ક્યાં કેવી રીતે લાગતો હોય છે, તેનું TLM બનાવવું. અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં આપણે TLM બનાવ્યું છે. તમે વાંચીને સમજાવો પ્લસ એને દેખાડો, એ જોઈને વધુ શીખશે બાળક. તો તમે જેવી રીતે તમે
જેમ વધુ ઉપયોગ તમારા પાઠનો કરશો, વાંચો કરતા જેમ પ્રવૃત્તિઓ વધારશો, એમ તમારો પાઠ ખૂબ સારો રહેશે. વાર્ષિક પાઠ માટે આ તમારા માટે ખૂબ જરૂરી છે. તો હું કહેવાનું કે ભાઈ TLM દર્શાવવાનું છે. હવે તમે જે કાંઈ તમારા આયોજનમાં લખો છો એને પાછું દર્શાવવાનું પણ છે. એટલે તમારે એક નાનું ચિત્ર તમારા પાઠ આયોજનમાં મૂકવાનું અને એક મોટું ચિત્ર જે વિદ્યાર્થીઓને દેખાડવાનું છે એ તમારે દેખાડવાનું પણ. તો અહીંયા આપણે શું કરવાનું છે કે ભાઈ TLM છે એ દર્શાવવાનું છે. હવે વિદ્યાર્થીઓએ TLM જોશે અને આપણે જે નિરૂપણ કર્યું છે પાઠનું, હવે આપણે અહીંયા લખવાનું, જેમાં રહી ગયું છે આમાં લખવાનું કે ભાઈ પાઠ્યપુસ્તકના પાના નંબર આ થી લઈને પાના નંબર આ, એ તમારે વિષય વસ્તુ નિરૂપણમાં લખવાનું રહેશે કે ભાઈ પર્યાવરણ છે, આસપાસ પર્યાવરણ, એમાં અમે ભાઈ આપણો જે સ્વાદથી પાચન સુધીનો જે આપણો ટોપિક છે, જે આપણો પાઠ છે, એમાંથી આપણે એટલું ભણાવવાના છીએ. તો તમારે જ્યાં પાના નંબરથી શરૂ થાય છે અને જ્યાં પૂરું થાય છે એટલું આપણે સમજાવવાનું રહેશે. તે વિષય વસ્તુ નિરૂપણ. હવે દ્રઢીકરણ, કે આપણે જે ભણાવ્યું છે એ આપણે દ્રઢ થયું કે નહીં, વિદ્યાર્થીઓએ શીખા કે નહીં, એને કહેવાય દ્રઢીકરણ. તે દ્રઢીકરણ કરવાના છે. તો આજ આપણે સ્વાદ એ શું અને તેને આપણે જીભમાં કેવી રીતે તેની સમજ મેળવી. આપણે એ દ્રઢ કરી દીધું છે, આપણે એને સમરી કરવાની છે કે ભાઈ આપણે જે ભણ્યા એને ફરીથી સમરી કરવાની છે અને એને દ્રઢ કરવાનું છે. જે જ્ઞાન આપ્યું છે ને વિદ્યાર્થીઓને એને કહેવાય દ્રઢીકરણ. આ પણ ક્વેશ્ચન ખૂબ જરૂરી છે. દ્રઢીકરણમાં આપણે વિદ્યાર્થીઓ પણ આમાં શ્રવણ જ કરશે અને એને યોગ્ય જવાબ આપશે. હવે પછી આવે છે મૂલ્યાંકન. દ્રઢ થયા પછી ફરીથી આપણે જે કંઈ સમજાવ્યું છે ને ટૂંકમાં સમજાવવાનું કેમાં? દ્રઢીકરણમાં. હવે આવે છે મૂલ્યાંકન. મૂલ્યાંકન એટલે કે જે કાંઈ ભણ્યા છે એના પ્રશ્નો પૂછવા, કે જો વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવા. હાલ હવે એને જે નંબરના પેજ ઉપરથી શરૂ કર્યું હતું જ્યાં પૂરું કર્યું હતું એમાંથી એને 5 જેટલા પ્રશ્ન કાઢવાના રહેશે અને વિદ્યાર્થીને પૂછવાના રહેશે. વિદ્યાર્થી પાસેથી યોગ્ય જવાબ લઈ અને સુદ્રઢક એને આપવાના રહેશે. સુદ્રઢક એટલે કે ક્યાં? કે ખૂબ સરસ, અતિ સુંદર, વ્યવસ્થિત બોલ્યા છો, અભિનંદન વગેરે જેવા સુદ્રઢક વિદ્યાર્થીઓને આપવાના છે. હવે એ શું હતું? મૂલ્યાંકન હતું. મૂલ્યાંકન પછી આવે છે સ્વાધ્યાય, કે જેમાં વિદ્યાર્થીઓને ગૃહ કાર્ય કરવાનું રહેશે. હવે આમાં તમારે કાપા કૌશલ્યો કરવું પડશે. ભાઈ સ્વાધ્યાયમાં શું કરવાનું કે ભાઈ પાઠના આધારે વિદ્યાર્થીઓને ગૃહ કાર્ય સોંપવાનું, વિદ્યાર્થીઓની નોંધે અને કાપા કૌશલ્યમાં શું લખવાનું છે? તમે જે લેશન આપ્યું છે એ વિદ્યાર્થીને નોંધવાનું છે કે સ્વાદના પ્રકાર કેટલા અને ક્યાં ક્યાં. આ એનું લેશન છે, તે વિદ્યાર્થી અહીં નોંધ છે. તો પાઠમાં કુલ આ 6 ટોપિક ખૂબ જરૂરી છે. સૌથી પહેલું આવે વિષયાભિમુખ, કે જેમાં તમારે વિષયથી અભિમુખ કરવાનું છે વિદ્યાર્થીઓને, કે તમે આ જે કંઈ ભણાવવાના છે, તમે જળ એ જીવન કદાચ જો ભણાવવાના હો તો જળ એ શું છે, જળનો ઉપયોગ ક્યાં ક્યાં છે, તો એ શું છે, એ પછી કઈ રીતે આપણે જળનો ઉપયોગ કરીએ છીએ, કઈ કયા વસ્તુ આપણે જળનો ઉપયોગ કરતા હોઈએ છીએ, આખા દિવસમાં આપણે કેટલી વખત વાપરીએ છીએ, તે વિષયાભિમુખ છે. એટલે બાળકને જળ એટલે શું એ ખબર પડી ગઈ. હવે એનો ઉપયોગ જીવન શું કામ છે તે આપણે હેતુ કથનમાં આવે. પછી આવે વિષયાભિમુખ નિરૂપણ, કે જેમાં આપણે ભણાવવાનો છે પાઠ, એ પાઠના પેજ કે જે આપણે ભણાવવાના છે એ આવશે. ત્યારબાદ આવે દ્રઢીકરણ, કે એને આપણે ટૂંકમાં વ્યવસ્થિત સમજાવવાનું છે. દ્રઢીકરણ પછી મૂલ્યાંકન, એમાંથી પ્રશ્ન પૂછવા. મૂલ્યાંકન પછી સ્વાધ્યાય, કે એમાંથી એને ગૃહ કાર્ય સોંપવું. આ હતું આપણું પાઠ આયોજન, જે ખૂબ સરળ છે, પરંતુ જો આપણે એને વ્યવસ્થિત રીતે કરીએ તો. આ હતું આપણું પાઠ આયોજન. છેલ્લે એક આપણે બોર્ડ બનાવવાનું રહેશે, કે જે બોર્ડ આપણે કાપા કૌશલ્ય છે. હવે તમારે બોર્ડ બનાવવાનું, જે સુવિચાર લખવાનો છે સુવિચાર પણ એમાં લખવાનો, તારીખ, વાર, ક્યાં શું, બોર્ડમાં કઈ જગ્યાએ શું લખવું છે એ પણ એમાં પાર્ટ પાડીને લખવાનું રહે. અને હા, એની સાથે તમારે નોંધ કરીને લખવાનું કે ભાઈ તમે TLM જોડો છો, તમે કયા પાઠ છે એ પાઠના પેજ નંબરની ઝેરોક્સ પણ સાથે બીડારમાં જોડવાની રહેશે. તો તમારો પાઠ એકદમ વ્યવસ્થિત અને સુંદર રીતે પ્રસ્તુત થશે. જેથી આ વિદ્યાર્થી પાસેથી કામ લેવું અને સાથે સાથે આપણો પાઠને બહુ સારો બનાવવો, એને સુશોભિત કરવો, એને અલગ અલગ રીતે શણગારવો, કોન્સેપ્ટ વાઇઝ એને અલગ કરવો. તો આ હતું આપણું પાઠ આયોજન, કે જેમાં છેલ્લે તમારે કાપા કૌશલ્ય એટલે કે પાઠ દોરવાનો રહેશે અને સાથે એ દોરે અને પછી તમારે બીડાણ જે નોંધમાં લખવાનું, કે ભાઈ તમારું TLM તમે જે કંઈ બનાવ્યું હોય એ પણ સાથે જોડવાનું અને તમે જે પાઠ લેવાના છો એના પેજ ઝેરોક્સ કરીને એ પણ પાછળ જોડવાના રહેશે. તો આ હતો તમારો પાઠ આયોજન. હજી પણ આના વિશે કંઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. બાકી તો મોટા ભાગનું જે કાંઈ હોય એ આવી જ ગયું છે. અને હા, જો મેથડ વાઇઝ અલગ પડતું હોય
ડીએલએડ કોઈ જગ્યાએ અલગ, ડીએલએડમાં કંઈક અલગ કરાવતા હોય તો બીજી જગ્યાએ અલગ કરાવતા હોય, પણ મેઇન તો વસ્તુ આ જ હોય છે કે જેમાં વિદ્યાર્થીની પ્રવૃત્તિને ધ્યાન આપવાનું, કાપા કૌશલ્યને પણ ધ્યાન આપવાનું, શિક્ષકની પ્રવૃત્તિને પણ ધ્યાન આપવાનું. થોડીક રીત અલગ થતી હોય, પણ મોટા ભાગે તો પાઠ આ જ રીતે હોતા હોય છે. છતાં પણ જેને કાંઈ પ્રશ્ન હોય તે પૂછી શકે છે. તો આ જ રીતે આપણે ફરી બીજા લેક્ચરમાં મળશું. અને હા, આ લેક્ચરને તમે જેમ બને એમ વધુ શેર કરજો, જેથી કરીને બીજા વિદ્યાર્થી સુધી આ પહોંચી શકે. અને આગળ વાત કરીએ તો અમારી આ જ્ઞાનપથ બેચની, કે જેમાં અમે ડીએલએડના 9 સબ્જેક્ટ છે તેની સંપૂર્ણ વિશે માહિતી આપવાના છીએ, એ ભણાવવાના છીએ. અને અમારો પ્રયાસ એ છે કે અમે અમારા કન્ટેન્ટ પણ લઈએ, કે જેમ ગુજરાતી આવે છે 1 થી 5નું, એ પણ પર્યાવરણ આવે છે, એ પણ ગણિત આવે છે, એ પણ. તો અમારી જ્ઞાનપથ નામની આ બેચ છે જે મારુતિ એપ્લિકેશન પર છે, એમાં અમે આ બધું ભણાવવાના છીએ. તેનો તમે બને એટલો લાભ લો, જેથી કરીને તમારું બીએડમાં તમે ખરેખર કંઈક ભણ્યા છો એવું લાગે. જેમાં અમારા કોર્સની વિશેષતા તમે જોઈએ તો ભાઈ વિડીયો લેક્ચર છે, કે ભાઈ બધા લેક્ચર અમે વિડીયોમાં મૂકવાના છીએ, કે જેમાં બધા ટોપિક આવી જાય. પછી લેક્ચર મટીરિયલ, કે અમે જે મટીરિયલ તૈયાર કરશું, કે જેમાં તમારા પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાવાના છે ને એ જ પ્રશ્ન એમાં હોય એવું મટીરિયલ. અને પીવાયક્યુ ક્વેશ્ચન આન્સર, કે તમને આગળના વર્ષમાં જેટલા પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે એ પ્રશ્ન તમને આમાં પૂછવામાં આવશે. અને કયા ટોપિકને કેટલો ગુણભાર છે, કેટલા માર્ક્સના પૂછાઈ શકે છે, જેની બધી માહિતી અમે આપશું. અને આની વેલિડિટી 1 વર્ષની રહેશે, કે ભાઈ 1 વર્ષની અંદર તમે આ મેળવી શકશો. અને 50% ઓફ છે, તમે જોઈ શકો છો કે ભાઈ પહેલા અમારો કોર્સ હતો એ 1999માં હતો, પરંતુ હવે જીએસટી સાથે 999માં આપણે આપીએ છીએ. અને આ શેની ઉપર મળે છે? મારુતિ એકેડેમી, જે તમે પ્લે સ્ટોરમાં જઈને મેળવી શકો છો. ત્યાંથી અમારો કોર્સ તમે બને એટલો આને પરચેસ કરો, કેમ કે આ કોર્સ છે તમારા ડીએલએડમાં ખૂબ કામનો કોર્સ છે. તમારે જો ઘર બેઠા જ ડીએલએડ કરવું હોય તો આ તમારા માટે એક ઉત્તમ ઉપાય છે, કે જેમાં અમે તમને બધા જ વિષયની બહુ વ્યવસ્થિત વિગતવાર માહિતી આપવાના છીએ. વધારે કંઈ પ્રશ્ન હોય, કંઈ પૂછવું હોય તો તમે અમને પૂછી શકો છો. આ સાથે રાખીએ છીએ. બાય.